વિચાર કરતા કરતા 100 મહિના થઈ ગયા, પણ હજુ સુધી મારા બેટા કોઈનો ફોન નથી આવતો કે લામી તમારા છોકરા ઘૂગલાને હગી કરા. અને અમારો ઘૂગલો બાપડો એટલો ભોળો છે ને કે બાપડો દરરોજ મને કે પપ્પા મને લાડી લાયેલો એમ કરતા કરતા હોળી આવી ગઈ. બોલો હવે ને કે આ હોળીએ તો જો અમારે ઘૂગલાને લગ્ન કરેલા હોત અને પહેલું વાણું હોત તો અમારે ઘૂઘુને જેવી લાડી ખજૂર ને બધું લઈને આવત. પણ હવે અમારા ઘૂગલા શિખર ચિયા નસીબે જન્મ્યો છે ને જ ખબર પડતી નહીં. તારી વળી ચિયાનો હલો, ઓહો શું વાત કરે છે હમણાં? એવું છે એમ ને, બરોબર છે એવું એમ. પણ લે અમારે કુકુ તો ઘરે નથી યાદ, તો જગજ્યો છે બહાર. હે એવું એમ ને. હા તો કાલે તમે કુકલોને બે આવો, પણ પૂટું કાલ તો ધૂળેટી છે, કાલે તો મને આમાં તો ચિયાક રંજી નાખે. એવું એમ. એટલે પૂટું અમારે કુલાને હગી તો કરવી છે. ભલે તમે તારે કાલ રંજી નાખે પણ અમારે કુકુને કાલ હગી કરવા આવવું જ પડશે. એ સારું હો, હું કુકુને બોલાવીને પછી તમને ફોન કરો હેડો. એ સારું ભલે હો. હાટ ઘૂઘલાની હગીનો મેળ તો પડે. રોજ હમણાંનો ફોન આવ્યો કે તારા ઘૂઘુ સારું કે ઘઘેણું છે, પણ મારો બેટો ઘૂઘુ ઘઘેણા સારું તૈયાર થશે કે નહીં પૂછવું પડશે. હવે મારો બેટો દેખાતો નહીં જાય. ઓહ મારા બેટો જો નામ લેતા પેલા તો વળ્યો. હવે એ પપ્પા, મારે તમને એક વાત કેવી છે. બોલ કુકુ તારે. આજે ઓલા બધાના ઘરે છે ને એને કાકોની છે ને એને લાડીને તેડીને આયા, અને પપ્પા એને લાડીને હાથે હાથે ખજૂર ધોણી હાયડો એ બધું લાયા પપ્પા. એવું એમ. પણ પુડા તારું સેટ થઈ ગયું છે. સમનાબાનો ફોન આવ્યો તો કે તમારા ઘૂઘલા હારું કે ઘઘેણું આવ્યું છે. શું વાત કરો પપ્પા, તમારી ડોશીનું પાકું થઈ ગયું કે શું? મારા કિસ્મત ચા એમાં છે. પણ પપ્પા હું ઘરઘેણું નહીં કરું હો. ચમલ્યા તો હું કરી લઉં, બીજું શું થાય તાર? નાટક કર્યા વગર ફટાફટ તૈયાર થઈ જા. હમણાં એટલે મહેમાન તને જોવા આવતા છે, પાછો સમનો લઈને આવવાનો છે. જુઓ પપ્પા, આ વખતે જો મારા લગ્ન ના થયા ને તો હું છે ને ટોપો ખાઈને મરી જઈશ પાછો, કહી દઉં છું તમને. અરે કુકુ, આ વખતે તો બુડા કઈ નહીં થાય. આ વખતે તો સ્પેશિયલ મેં તારા લગ્નનું છે ને ભુવાજી જોડે બુડા જોવરાયું તું. સારું પપ્પા, તો હું તૈયાર થઈ જઉં હવે. હલો, શું વાત કરો છો? પપ્પા તમને શું થયું? ઘૂઘુ બટી ના થવાની થઈ ગઈ. તો શું થયું પપ્પા, તમે મને જલ્દી કહો. જે તારી ઘઘેણાની વાત થતી હતી ને, તો એમાં શું થયું? હવે હું તૈયાર તો છું. ઘૂઘુ બટી જેની હારે તારું ઘઘેણું થવાનું હતું ને એ કોક બીજાને લઈને ભાગી ગયા. મારે આવા ઘરમાં રહેવું જ નહીં બટી. આમાં તો બીજા ઘણા ઘઘેણા આવશે. બુડા એના સારું થઈને તારે ઘર છોડીને ના જવાય. પછી તું જતો રહીશ તો બુડા મારો ધોતી કોણ ધોશે તારા વગર? જુઓ પપ્પા, હું હવે છે ને ટોપો ખાવા જઉં છું પાછો, કહી દઉં છું તમને. હા તો ઘૂઘુ બટી પાડોશીના ખેતરમાં ખાજી. પાડોશીના ખેતરમાં જ ખાવો પડશે. તમે ક્યાં અમે ખેતર એવા દીધા છે? સારું તો ઘૂઘુ બટી વળતા ટોપો ખાઈને આવે ને તો મારા સારું બીડિયાનું એક પેકેટ લેતા આવજે બુડા. છોકરો મારે એનું કોઈ નહીં ને બાપ ને બીડી ની પડી છે. બોલો નબળો